ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી, જેમાં આજે આપણે પાઠ 20 બહેનનો પત્ર તેના વિશે આજે આપણે સમજૂતી મેળવશું। તો પહેલાં આપણે સૌપ્રથમ તો આ પાઠના લેખક છે તો એ લેખક પરિચય જોઈ લઈએ। તો આ પાઠના લેખક છે મણિલાલ હ પટેલ, જેમનો જન્મ 7/11/1949 રોજ થયો હતો। મણિલાલ હરિદાસ પટેલનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોલાના પાલા ગામે થયો છે। તેઓ અધ્યાપક હતા। ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન એમને કરેલું છે। તેમને સાહિત્ય ક્ષેત્રના અનેક પારિતોષિક પ્રાપ્ત થયા છે। માટીવટો, ભૂંસાતા ગ્રામચિત્રો, હેલી અને અંજળ એમના જાણીતા પુસ્તકો છે। હવે આપણે આ જે પાઠ છે તો આ પાઠમાં આપણને શેના વિશે શેનું મહત્ત્વ છે, શેના વિશે વાત કરવામાં આવી છે, બરાબર। તો આપણે આની થોડીક પ્રસ્તાવના જોઈ લઈએ। તો કહે છે કે પ્રસ્તુત એકમમાં પત્રના માધ્યમથી માતૃભાષાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે કે માતૃભાષાનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તે આપણને આ એકમમાં પત્ર દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે। પ્રકૃતિ, ઉત્સવોનું વર્ણન અને રોજબરોજના આપણા અભિવ્યક્તિ અને પ્રત્યાયનના એટલે કે વાતચીત હોય છે તો એ ભાષાને માતૃભાષાના યથાર્થ ઉપયોગથી કેવું રસિક બનાવી શકાય તેની સોદાહરણ સમજૂતી આપણને અહીં કે છે મળે છે। આ એકમમાં માતૃભાષાનું માધુર્ય ખીલી ઉઠ્યું છે। આ પાઠમાં આપણને માતૃભાષા છે તો તેનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તે વિશે સમજાયું છે। તો આ આપણને પત્ર દ્વારા સમજાયું છે। હવે એક બહેન છે એ પોતાના ભાઈને પત્ર લખે છે અને પત્રમાં માતૃભાષા વિશે માતૃભાષાનું શું મહત્ત્વ છે તેનું આપણને સરસ વર્ણન જોવા મળે છે। તો પહેલાં આપણે જોઈએ તો પત્ર હોય તો એમાં હંમેશા પહેલાં સરનામું હોય। તો જે પત્ર મૂકે છે તેનું તો છે અનન્યા વિસ્મયકુમાર, ગામ છે ગોલાના પાલા, પો મધવાસ, તાલુકો લુણાવાડા અને જિલ્લો છે પંચમહાલ। તારીખ છે 15/6/2012 પત્ર લખેલો છે। હવે એના ભાઈને એક બહેન છે એ પોતાના અનન્યા નામની જે બહેન છે એ પોતાનો ભાઈ છે પ્રિયભાઈ આરવ, તો એ અરવને પોતે પત્ર લખે છે। તો પોતે લખે છે કે પ્રિયભાઈ અરવ, તારી બહેન અનન્યાના પ્રણામ। તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે હું રાજી થઈ। હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ કે છે બદલાવા માંડે છે। હાસ તો એક તરફ વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં પણ ફરવા વસ્તી એટલે પ્રજા એમ લોકોમાં પણ ફરવા લાગે છે। બીજી તરફ પરીક્ષાની તૈયારીઓ ચાલે। વળી સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય, એટલે કે જ્યારે એ પાક થઈ જાય છે ત્યારે લોકો એની કાપણી કરતા હોય છે ને એને, તો એ વાઢવાની એમ કે। તો ચોથી વાત કે તે લગનગાળો આવવાનો હોય છે એટલે એની પણ આગોતરી એટલે આગળથી એની વધામણી એમ કે એની ખરીદીઓ માટે લોકો છે એ વ્યસ્ત બની જતા હોય છે। મને આ ઋતુ બહુ ગમે છે। આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો છે, પણ વસંતના દિવસો છે એ મને કે છે ગમે છે। એના પણ કારણો છે। તું તો કહે છે કે કોયલ બોલે છે અને આંબે આંબે કેરીઓ ઝૂલે છે, બરાબર। તો આમાં જે પોતે જે અનન્યા છે તો એના ભાઈ છે, એના ભાઈએ એને પત્ર લખ્યો હોય છે અને સામે હવે પોતે પણ પત્રનો જવાબ આપે છે। તો એ પોતે કહે છે કે પ્રિયભાઈ અરવ એ કહે છે કે તારી બહેન અનન્યાના પ્રણામ। કહે છે કે તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે કહે છે કે હું રાજી થઈ, મને બહુ ગમ્યું। અને કહે છે કે હોળી ધૂળેટીના દિવસે આપણે જોઈએ તો હોળી ધૂળેટીના દિવસો આવે ને ત્યારથી વાતાવરણ બદલે, ત્યારે હવે આપણે ઠંડી પૂરી થઈ અને ગરમીમાં પ્રવેશ કરતા હોઈએ છીએ, બરાબર। શિયાળો પૂરો થઈ અને ઉનાળાની શરૂઆત થવાની હોય છે ત્યારે વસંત ઋતુ હોય છે। એટલે કહે છે કે ત્યારે હોળી ધૂળેટી આવે ને એટલે વાતાવરણમાં આપણને બદલાવ, ના ગરમી હોય ના ઠંડી હોય, તો વાતાવરણ છે એ બદલાવા માંડે છે। અને એક તરફ કહે છે કે વસંત ઋતુનો પાલવ હોય એ પ્રકૃતિ પર અને વસ્તીમાં, હવે ત્યારે વસંત ઋતુ આવે એટલે એની શરૂઆત થાય, તો એની શરૂઆત હોય છે તો એ કોના, તો કે પ્રકૃતિ ઉપર એની અસર દેખાવા માંડે છે અને આપણે જે લોકો છે તો કે લોકોમાં પણ એની અસર છે એ જોવા મળતી હોય છે। બીજી તરફ આપણે જોઈએ તો જ્યારે એમ કે આ વસંત ઋતુ આવે ને ત્યારે લગભગ હોળી ધૂળેટી આવે ને ત્યારે જ એમ કે પરીક્ષા હોય એની તૈયારીઓ પણ ચાલતી હોય છે। આપણે જોઈએ શાળામાં એના પછી તરત 10-15 દિવસ પછી પરીક્ષાઓ શરૂ થતી હોય, બોર્ડની પરીક્ષાઓ શરૂ થતી હોય, તો એટલે કહે છે કે ત્યારે પરીક્ષાની તૈયારીઓ ચાલતી હોય। વળી કહે છે કે સીમ ખેતરમાં આપણે ખેતરોમાં જોઈએ તો ત્યારે શિયાળુ પાક હોય છે જે ઘઉં ચણા, તો એ પણ એમ કે એનો પાક છે એ તૈયાર થઈ ગયો હોય છે એટલે એને પણ કહે છે કે એને
વાઢવાની કે છે કે શરૂઆત થતી હોય છે એમ કે એટલે કાપણી કરવાની એમ, બરોબર. અને ત્યારે ચોથી વાત તો કે ત્યારે પરીક્ષા હોય ને એ વખતે છે લગનગાળો આપણને વસંત ઋતુમાં લગનગાળો બહુ જોવા મળે. કેમ કે બહુ ઠંડી એ ના હોય ને ગરમી એ ના હોય. તો ત્યારે કે છે લગનગાળો આવવાનો એટલે લોકો છે એ એમ કે પહેલથી કે છે કે એની વધામણી એટલે એના શુભ સમાચાર અગોતરી એટલે પહેલાંની અગાઉથી પોતે એમ કે જે નક્કી કર્યું હોય બધું જે લગ્નની એ બધી ખરીદીઓ કરે અને શુભ સમાચાર માટે એમ કે પોતે આગળથી પોતે જ્યાં શુભ સમાચાર મળ્યા છે તો એકબીજાને અભિનંદન આપતા હોય અને લોકોના ઘરે જેના ઘરે લગ્ન હોય તો બધા ખરીદીઓમાં વ્યસ્ત બની જતા હોય છે. એટલે કે છે કે મને આ ઋતુ છે એ બહુ ગમે છે. કેમ છે આમ તો મને કે છે વર્ષા અને એટલે આમ તો મને કે છે કે જેમ કે શિયાળો અને ચોમાસું છે તો એ પણ એમ કે મારી વર્ષા અને શરદ છે એ પણ મારી મનગમતી મોસમો છે, બરોબર. પણ કે છે કે મને તો આ વસંતના દિવસો છે એ મને બહુ ગમે છે. એના પણ કારણો છે. કે છે કે તું તો કહીશ કે કોયલ બોલે છે અને આંબે આંબે કે છે કેરીઓ ઝૂલે છે. એટલે ત્યારે આપણે જોઈએ તો કે છે કે આપણે વસંત ઋતુ આવે ને વસંત ઋતુ કોયલને બહુ ગમતી હોય. એ કોયલ છે ને વસંત ઋતુમાં બહુ ટહુકા કરતી હોય. આંબાની ડાળો હોય ને તો આંબાનું ઝાડ હોય તો ત્યાં અંદર બેસી અને ત્યારે આપણે જોઈએ ને તો હવે કે આંબા ઉપર કેરીઓ હોય એ આવવાની ઝીણી ઝીણી આવવાની શરૂઆત થઈ ગઈ હોય. ઉનાળો આવતા આપણે જોઈએ કેરીઓ પાકી જતી હોય છે. એટલે કહે છે કે મને વસંત ગમે છે. પણ એટલું જ નથી, કોયલ તો આખો ઉનાળો બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે. એ મને વહાલી છે. પણ એમ તો મને કહે છે કબૂતર, હોલો, કાગડો, દયડ અને દેવચકલી પણ વાલા છે. વળી વસંતમાં તો કંસારો અને કલકલીઓ, ચાસ અને સોબીગી પણ તરસ્યું બોલ્યા કરે. એ ગમે. હવામાં સેલારા લઈને ઉડતા બુલબુલ, પતંગો, દરજીડો અને શક્કરખોરને પણ હું જોઈ રહું છું. એ તો તને ગમે છે, બરાબર ને? પછી એ કહે છે કે મને તો કે વસંત ઋતુ છે એ એટલે ગમે છે કે પણ કે એ કહે છે કે એવું નથી કે કોયલ તો ખાલી વસંત ઋતુમાં જ બોલતી, પણ કહે છે કે એ તો આખો ઉનાળો એમ કે કોયલ બોલી અને આપણું ધ્યાન છે વૃક્ષો તરફ અને વાતાવરણ તરફ ખેંચતી જ હોય છે. એટલે કહે છે કે મને તો એ વહાલી છે. પણ એના સિવાય એમ કે મને તો કહે છે કે કબૂતર છે, હોલો છે, કાગડો છે, દયડ અને દેવચકલી આ બધા પક્ષીઓના નામ છે. તો મને તો કે આ બધા પક્ષીઓ છે એ પણ કહે છે ગમે છે. વળી કહે છે કે વસંત ઋતુમાં કહે છે કે વસંત ઋતુમાં તો પાછા એમ કે કંસારો અને કલકલીઓ પછી ચાસ અને સોબીગી તો એ પણ કે છે તરસ્યું બોલતા કરતા હોય છે. તો આ બધા છે તો એ બધા પણ કે છે કે એમ કે બોલતા હોય છે. એ મને સાંભળવું ગમે છે. પછી કે હવામાં સેલારા એટલે પાણીમાં તરતા હોય ને એ રીતે એમ આપણે જોઈએ ને તો આપણને સેલારા લઈને એટલે પાણીમાં ઉડતા હોય ને એ કેવા હવામાં કેવા આમ બધા ઉડતા હોય. જ્યાં દરજીડો, બુલબુલ છે, શક્કરખોડ આ બધા જે પક્ષીઓ આપણે જોઈએ કેવા આમ હવામાં એવું ઉડે ને આપણને એમ લાગે જાણે પાણીમાં તરતા હોય. તો કે આવા હવામાં જે આવા ઉડતા જે બુલબુલ, પતંગો, દરજીડો અને શક્કરખોડ છે તો એને જોઈને કે છે હું રાજી થાઉં છું. અને કે છે એ તો તને ગમે છે એમ કે બરાબર ને? તને યાદ છે આપણી ગુજરાતની ચોપડીમાં આ બધા પંખીઓ વિશે તથા ઋતુઓ વિશેના કાવ્યો આવે છે. આપણે તો એ બધું જોતા સાંભળતા હતા. દાદાજીએ ઘરવાડામાં અને ખેતરે વગડે વૃક્ષે ઉછરેલા અને ગામમાં તો આજે વૃક્ષો ઠીક છે. ઋતુઓ જાળવે દેખાય અને ત્યાં જ પંખીઓ ગાય છે અને પીપળ વડના ટેટા તથા સોન મોરના પાપડા અને બીજા ફળો પણ કે છે ખાય છે. વૃક્ષો છે એ તો કે છે ધરતીની શોભા છે. એ છે તો જ રોજનું જીવન કે છે ભર્યું લાગે છે. પછી એના ભાઈને કહે છે કે તને યાદ છે આપણી ગુજરાતીની ચોપડીમાં હતી તો એમાં પણ આપણને એમ કે આ જે બધા પંખીઓ છે, ઋતુઓ છે તો આના બધા વિશેના કાવ્યો પણ આવે છે. આપણે આ પહેલથી કે છે કે નાના હતા ત્યારથી આપણે આ બધું જોતા સાંભળતા હતા. પછી જે દાદાજી છે તો એમના ઘરના વાડામાં ખેતર છે તો ત્યાં બધે કે છે વૃક્ષો ઉગાડેલા હતા વગડે એમ અને વૃક્ષો છે ઉછરેલા અને ગામમાં તો કે છે આજે કે છે ઠીક વૃક્ષો છે. ઋતુઓ છે તો એ તો દરેક ઝાડ છે ને તો દરેક ઝાડ છે એ ઋતુઓ પ્રમાણે આપણને દેખાતા હોય. એના ઉપર ઋતુઓ પ્રમાણે ફળ ફૂલ બધા આવતા હોય છે. ત્યાં પંખીઓ ગીતો ગાતા હોય છે. પછી પીપળા છે, વડના ટેટા છે તથા સોનમોરના પાપડા છે અને એ બધા બીજા ફળો પણ કે છે ખાય છે. વૃક્ષો છે એ તો કે છે કે આપણા ધરતીની શોભા છે. જો વૃક્ષો છે તો જ કે છે કે આપણું જીવન છે એ છે તો જ કે છે રોજનું જીવન આપણું ભર્યું લાગે. જો વૃક્ષો ના હોત તો આપણે જીવી શકતે નહીં અને એના વગર આ ધરતીની શોભા છે એ પણ થત નહીં. તને થશે કે અનન્ય આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સારું બધું લખી રહી છે. તે બોલને એમાં ખોટું શું છે ભઈલા? વૃક્ષોના પાંદડા
તે એમના શબ્દો જ છે. પવનમાં એ કેવું મરમર મરમર બોલે છે. ફૂલો વૃક્ષોની કવિતા જ છે. આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમ વગડાવા મોટેથી બોલતો સંભળાય છે. અને શીમળો તો રાતા ગલ ફૂલોથી એવો તે ભરાઈ ગયો હોય છે કે એમાં જોઈ અને કાગડો બેસે તો એ કે છે રાતો ચોળ થઈ જાય. હું તો શીમળા નીચે ઊભી રહું છું તો કે લાલ ચટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું. ઘરના માંડવે મધુમાલથી અને કુંડામાં મોગરા મોહર્યા છે એટલે વાયેલા છે એમ કે. એની સુગંધોની લહેરો તો છાતીને મગજને તરબતર કરી દેતી હોય છે. બારી પાસે બેસીને કે છે વાંચું છું ત્યારે સોન ચંપાના ફૂલો કે છે મને તાકી રહે છે. ટગરી પણ મને કે છે ટગર ટગર જુએ છે. અને હજારી ગલ છે એ તો કે છે બોલકા એટલે બહુ બોલ કરે છે, વાચાળ છે તો બોલાવે જ ને. પણ ભાઈ મારે તો હવે પરીક્ષા આવે છે એટલે કે છે વાંચવું જ પડે. પછી અનન્યા છે એ કહે છે કે તને થશે કે આજે તો કહે છે કે અનન્યા આજે આ માતૃભાષાનો જાદુ દેખાડવા આ બધું લખી રહી છે. પણ એ કહે છે કે શા માટે ના બોલું, એમાં ખોટું શું છે ભાઈ. કહે છે કે વૃક્ષોના પાંદડા છે એ જ એમના શબ્દો છે. એટલે વૃક્ષો છે એ પાંદડા દ્વારા જ કે છે બોલે છે. પવનમાં એ કેવું મરમર બોલે છે. એટલે આપણે જોઈએ તો પવન જ્યારે પવન આવે ત્યારે પાંદડા કેવા હલતા હોય તો એમના અવાજ છે ને એ જાણે એમના શબ્દો છે. બરોબર. એટલે કે છે કે એ છે એ કેવું કે છે બોલતા હોય છે મરમર. એટલે પાંદડા હલવાથી જે અવાજ થતો હોય તો એને મરમર કહેવાય. પછી કહે છે કે ફૂલો વૃક્ષોની કવિતા છે. અને જે વૃક્ષો છે એમાં ફૂલો ઉગતા હોય તો એ તો જાણે એની કવિતા છે. આજકાલ કહે છે કે કેસુડો હોય, આપણે કેસુડો એ ઝાડ જે ઝાડ હોય છે એનું છે એનો રંગ કેવો કેસરી, અંદર કેસરી કલરના ફૂલો આવે. તો આજકાલ કેસુડાનો રંગ કેસરી રંગ સીમ વગડાવવા કે છે મોટેથી બોલતો આપણને સંભળાય. જાણે કેમ કેસુડાનો કેસરી રંગ છે એ જાણે આપણને સંભળાતો હોય, એ મોટેથી બોલતો હોય એવું સંભળાય છે. અને શીમળો તો કે છે કે રાતા ગલ ફૂલોથી એવો તે ઉભરાઈ ગયો કે એમાં જઈને કાગડો બેસે તોય કે છે એ રાતા ચોળ થઈ જતો હોય છે. અને હું કે છે શીમળા નીચે ઊભી રહું તો હું પણ લાલ ચટાક ફૂલોથી કે છે ભીંજાઈ જાઉં છું. પછી રાતોચોળ એટલે એકદમ જે લાલ કલરનો શીમળો જે ઝાડ છે એના અંદર ફૂલો આવે ને એ એકદમ લાલ કલરના આવે. તો કે છે કે એ એટલા આખું ઝાડ હોય ને એ આખું લાલ ફૂલોથી ભરાઈ જાય. આપણને એવું લાગે જાણે કોકે લાલ કલરની ચાદર પાથરી હોય. એટલે કે છે કે કાગડો અહીંયા જઈને બેસે ને તો કાગડોનો પોતાનો કાળો કલર જતો રહે અને પોતે લાલ દેખાય. અને કે છે હું તો જ્યારે કે એમ કે શીમળાના ઝાડ નીચે જઈને ઊભી રહું છું ને તો હું તો એકદમ આખું લાલ એના ચટાક ફૂલોથી કે છે આમ ભીંજાય. મને એવું લાગે જાણે હું એની અંદર ફૂલોની અંદર જતી સમાઈ ગયું એવું કે છે. હું પણ એના ફૂલોથી ભીંજાઈ જાઉં છું. અને કે છે કે ઘરના માંડવે કે છે કે એને એટલે ઘરમાં છે તો એમને મધુમાલતી છે, પછી કુંડામાં મોગરા વાયેલા છે. તો કે એની સુગંધ તો મને આખો દિવસ મારા છાતી અને મગજમાં આમ તરબત એટલે સતત ફર્યા કરે છે મારા મગજમાં એમ. અને કે છે હું જ્યારે બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોન ચંપાના ફૂલો છે એ તો કે છે કે મને આમ મારી સામે એકદમ જોઈ રહે છે, તાકી રહે છે, જોઈ રહે છે. અને ટગરી છે તો એ પણ કે છે કે ટગરી છે તો એ પણ મને એમ કે એ પણ મારી સામે ટગર એટલે એકી નજરે કે છે મને જોવે છે. અને હજારી ગલ જે આપણે ગોટા કહીએ ને તો એ હજારી ગલ છે તો કે એ હજારી ગલ છે એ પણ એ તો કે પાછા બોલકા છે. એ તો જાણે એમ કે મારા જોડે વાતો કરે છે. અને એ કે મને બોલાવે જ ને. પણ કે છે કે હવે હું શું કરું, મારી હવે પરીક્ષા આવે છે એટલે મારે કે છે હવે વાંચવું તો પડે જ ને. તો આવી રીતે એ છે એ પોતાના ભાઈને પત્ર દ્વારા વાત કહી રહી છે.